નમસ્કાર. આપણી સહિયારી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે. એટલે કે પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે આપણે મોડેલ પેપર અને એટલે કે પ્રેક્ટિસ પેપર મૂકવાની શરૂઆત કરી છે કે જેની અંદર તમને મળશે 2022-23 એટલે કે નવા સિલેબસ મુજબ પેપર સ્ટાઇલ મુજબ પ્રેક્ટિસ પેપર મળશે કે જેની અંદર તમને 100 MCQ પ્રકારના પ્રશ્નો હશે અને એમાંથી તમારે ઓછામાં ઓછા 80 થી 85 માર્ક્સ તો લાવવા જ પડશે, તો તમે પરીક્ષાની હરોળમાં આવી શકશો, નહીં તો નહીં આવી શકો. બીજી વાત એ કે તમારી પરીક્ષાની તૈયારી મજબૂત બને, સારી બને એટલા માટે તમારે પેપર સોલ્યુશન કરવા રહ્યા કે જેની અંદર તમને પરીક્ષામાં 1 કલાકનો સમય મળશે અને એમાં 100 MCQ પ્રકારના પ્રશ્નો હશે. તો એ 1 કલાકમાં 100 પ્રશ્નો કવર કરવા માટે તમારે પ્રશ્નો જોવા પડશે, નિહાળવા પડશે અને પછી એના આન્સર આપવા પડશે. તો પરીક્ષામાં તમારે ટાઈમ ઓછો ન પડે એટલા માટે તમારે પેપર સોલ્યુશન કરવા પડશે. તો શરૂઆત કરીએ મોડેલ પેપરની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. તો શું છે કે બાબરના સમકાલીન મેવાડના રાણા ખાલી જગ્યા હતા તો કોણ હતા? જવાબ આવશે ઓપ્શન ડી સંગ્રામસિંહ. ઓપ્શન ડી આવશે સંગ્રામસિંહ. પ્રશ્ન બીજો, તુગલક વંશના સમયમાં દખ્ખણમાં બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ શું આવશે? ઓપ્શન સી જફર ખાન. પ્રશ્ન જોઈએ ત્રીજા નંબરનો, કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે? તો ત્રણમાં જવાબ આવશે ઓપ્શન સી અરિકામેડુ. પ્રશ્ન 4 જોઈએ કે એડોલ્ફ હિટલરની ફિલ્ડ માર્શલ ઓફરને ઠુકરાવનાર ખેલાડી ખાલી જગ્યા હતા કોણ હતા? તો 4માં જવાબ આવશે ઓપ્શન એ મેજર ધ્યાનચંદ. પ્રશ્ન 5મા નંબરનો જોઈએ કે અચંતા શરદ કમલ ખાલી જગ્યા રમત સાથે સંકળાયેલ ખેલાડી છે. તો 5માં આવશે ઓપ્શન બી ટેબલ ટેનિસ. પ્રશ્ન 6 જોઈએ કે ભારતમાં મુખ્યત્વે ખાલી જગ્યા પવનનો ચોમાસામાં વરસાદ લાવે છે. તો 6ની અંદર જવાબ આવશે ઓપ્શન બી દક્ષિણ પશ્ચિમ. પ્રશ્ન 7મા નંબરનો જોઈએ તો કે વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહો ધરાવતી ઉપલી પવન પ્રણાલીને ખાલી જગ્યા કહે છે. તો 7મો જવાબ શું બનશે? ઓપ્શન ડી એટલે કે જેટ સ્ટ્રીમ. પ્રશ્ન 8મા નંબર જોઈએ તો કે નીચેનામાંથી જે આપ્યા છે એમાંથી કયું એક નિર્વાહ ખેતીનું ઉદાહરણ છે? તો 8મા જવાબ બનશે ઓપ્શન એ સ્થળાંતરિત ખેતી. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 9 જોઈએ તો કે કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનો એકમ કયો છે? તો 9માં આવશે ઓપ્શન એ બીટ. પ્રશ્ન 10મા નંબરનો જોઈએ તો કે GST ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે? 10માં આવશે ઓપ્શન એ GST સહેલી. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 11મા નંબરનો, વસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે? તો 11મો જવાબ જોઈએ ઓપ્શન ડી દીપડા અને ચોચિંગા. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન 12મા નંબરનો જોઈએ તો કે નાના ગામડાએ જિલ્લાના માર્ગ સાથે જોડતા રોડને શું કહેવામાં આવે છે? તો 12મો જવાબ બનશે ઓપ્શન સી એપ્રોચ રોડ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન જોઈએ 13મા નંબરનો તો કે સૌથી મહત્વનું કુદરતી તીરક્ષેત્ર ગુજરાતનું છે તે શહેરનું નામ શું છે? તો 13મો આવશે ઓપ્શન સી અંકલેશ્વર. પ્રશ્ન 14મો જોઈએ તો કે યોગ્ય જોડકા જોડવાના છે. તો 14મો જવાબ શું બનશે? ઓપ્શન સી મતલબ આ રીતે જવાબ આવશે એટલે કે પિનાક પાણી. તો એની અંદર બનશે પિત્તંબર પટેલ. પ્રશ્ન હાલતી ચાલતી વિદ્યાપીઠ તો શું આવશે? કેકા શાસ્ત્રી. આધુનિક આરણ્યક તો એમાં જવાબ શું બનશે? તો એમાં આવશે ઓપ્શન 4 નિરંજન ભગત. અને છેલ્લે ગુપ્તા તો એમાં આવશે જ્યોતિન્દ્ર દવે. આ પ્રમાણે જોડકા બનશે. જોઈએ પ્રશ્ન નંબર 15મા નંબરનો, સંદેશ સમાચારના હાલના તંત્રી કોણ છે? તો 15મો જવાબ શું બનશે? ઓપ્શન બી ફાલ્ગુન પટેલ. પ્રશ્ન 16મો, રવ દેસાઈની કૃતિ બારેલો અગ્નિમાં શાનું વર્ણન કરવામાં આવ્યું છે? તો એ તમારે કહેવાનું છે. 16મો જવાબ શું બનશે? ઓપ્શન ડી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામનું વર્ણન કરવામાં આવ્યું છે. જો પ્રશ્ન નંબર 17મા નંબરનો જોઈએ તો કે અમે બાંધવો સરદારના નીચેનામાંથી કયા સાહિત્યકારની કૃતિ છે? તમારે કહેવાનું છે. 17મો જવાબ છે ઓપ્શન બી ઉષા ઉપાધ્યાય. શું આવશે? ઉષા ઉપાધ્યાય. પ્રશ્ન જોઈએ 18મા નંબરનો, પૂજ્ય મોટાનું બાળપણનું નામ જણાવવાનું છે. તો 18મો જવાબ શું બનશે? ઓપ્શન એ ચુનીલાલ ભગત. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન જોઈએ 19મા નંબરનો,
અલ્પાનું આત્મપુરાણ કયા સાહિત્યકારની આત્મકથા છે? અલ્પાનું આત્મપુરાણ કયા સાહિત્યકારની આત્મકથા છે? તો 19માં જવાબ શું બનશે? ઓપ્શન બી જ્યોતિન્દ્ર દવે. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન 20મા નંબરનો, ગાંધીજીએ કાયદાની ઉપાધિ ક્યાં મેળવી હતી? તો 20માં જવાબ શું બનશે? ઓપ્શન સી ઇંગ્લેન્ડની અંદર. જો પ્રશ્ન નંબર 21મા નંબરનો, તો એમાં શું છે જુઓ, તો કે ખેડૂતોને પોતાના ખેતરમાં સિંચાઈ માટે દિવસ દરમિયાન વીજળી મળી રહે તે માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે? તો કિસમાં આવશે ઓપ્શન બી કિસાન સૂર્યોદય યોજના. કિસાન સૂર્યોદય યોજના. જો પ્રશ્ન નંબર 22મા નંબરનો, તો જો એમાં શું છે પ્રશ્ન 22મો, તો કે અટલ પેન્શન યોજના APY અંતર્ગત જે તે ઉપભોક્તા 60 વર્ષની વય બાદ કેટલી મર્યાદામાં બાંહેધરીકૃત લઘુત્તમ માસિક પેન્શન મળવા પાત્ર છે? તેમાં જવાબ શું બનશે? 22ની અંદર જવાબ બનશે ઓપ્શન ડી, એટલે કે ₹1000થી ₹5000 સુધી. જે પ્રશ્ન નંબર આપણે 23મા નંબરનો, તો કે એનસીડીસીનું વડુ મથક ક્યાં આવેલું છે? તો 23માં જવાબ બનશે ઓપ્શન એ નવી દિલ્હી. પ્રશ્ન જોઈએ આપણે 24મા નંબરનો, દિલ્હીના રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને શું રાખવામાં આવશે? તો જવાબ શું આવશે 24ની અંદર? ઓપ્શન એ કર્તવ્યપથ. શું છે? કર્તવ્યપથ. જો પ્રશ્ન 25મા નંબરનો, IMFના નવીનતમ આંકડાઓ અનુસાર કયો દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે? તો 25માં જવાબ બનશે ઓપ્શન ડી ભારત. પ્રશ્ન 26માં જોઈએ કે 36મી આંતરરાષ્ટ્રીય રમતોની થીમ શું છે? તો 26માં જવાબ બનશે ઓપ્શન એ સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ. પ્રશ્ન 27માં જોઈએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ ઇન્ફેટેબલ એકોડેમિક ડિક્લેટરનું પરીક્ષણ કર્યું છે? તો 27માં જવાબ શું? ઓપ્શન બી ઇસરો. પ્રશ્ન 28મો, તાજેતરમાં નિક્ષય 2 પોર્ટલ લોન્ચ કરાયું, તે કયા રોગ સાથે સંબંધિત છે? તો 28માં જવાબ શું બનશે? ઓપ્શન બી ટીબી. પ્રશ્ન 29, વર્લ્ડ EV એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ દિવસ ક્યારે મનાવાય છે? તો 19માં શું જવાબ બનશે? ઓપ્શન એ 5મી સપ્ટેમ્બર. ઓપ્શન એ જવાબ શું આવશે? 9મી સપ્ટેમ્બર. અહીંયા 9 છે તો 9મી સપ્ટેમ્બર. જોઈએ પ્રશ્ન નંબર 30મા નંબરનો, ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા કયા અનુચ્છેદ મુજબ ભારતના સંવિધાનમાં જોગવાઈ કરવામાં આવી છે? 30માં આવશે ઓપ્શન સી જવાબ અનુચ્છેદ 27ની અંદર. પ્રશ્ન જોઈએ આપણે 32મા નંબરનો, તો કે કયા વિધેયકમાં સંયુક્ત બેઠકની મંજૂરી આપવામાં આવે છે? તો શું જવાબ આવશે? ઓપ્શન બી મતલબ ફક્ત એક, એટલે કે સામાન્ય વિધેયક. ઓપ્શન જે બી છે જવાબ આવશે સામાન્ય વિધેયક. પ્રશ્ન 32મા નંબરનો, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરે છે? તો શું જવાબ આવશે 32ની અંદર? તો એમાં જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે માત્ર 1 અને 2, એટલે કે લોકસભાના તમામ સભ્યો અને રાજ્યસભાના તમામ સભ્યો, એ બંને આવશે, એટલે કે માત્ર 1 અને 2. હવે જોઈએ પ્રશ્ન નંબર 33મા નંબરનો, કાંતિ શબ્દનો સમાધિ શબ્દ જણાવવાનો છે. 33માં શું આવશે? ઓપ્શન સી કાંતિ એટલે તેજ. પ્રશ્ન 34માં જોઈએ, સડક થઈ જવું. શું કહે છે? કે સડક થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે. 34માં જવાબ શું બનશે? ઓપ્શન એ આશ્ચર્ય મૂળ થઈ જવું. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 35મા નંબરનો, તો કે નીચે આપેલ કહેવતનો સાચો અર્થ આપવાનો છે. કહેવત શું આપી છે? કે આડે લાકડે આડો વેર. આડે લાકડે આડો વેર. તો એની અંદર જવાબ શું આવશે? 35માં જવાબ શું બનશે? ઓપ્શન ડી જેવાની સાથે તેવો વ્યવહાર કરવો. જેવાની સાથે તેવો જ વ્યવહાર. પ્રશ્ન 36મા નંબરનો, નીચે આપેલ જોડીમાં સમાન અર્થની રીતે કઈ જોડી યોગ્ય નથી? ધ્યાનથી જોજો, નથી પૂછ્યું છે. શું જવાબ 36માં આવશે? ઓપ્શન સી રડિયાત એટલે કે ચતુર સ્ત્રી. આ યોગ્ય નથી. તો સાચા કયા છે એ પણ આપણે જોઈ લઈએ. તો કે ડાલો તો ઘણો મોટો સુડલો, બીજો પાકટ તો મોટી ઉંમરનું, અને આવ તો આવરો. પ્રશ્ન 37માં જોઈએ કે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાં શોધીને લખવાનો છે. બદ્ધ શબ્દ આપ્યો છે. કયો છે? બદ્ધ. તો 7માં જવાબ શું બનશે? ઓપ્શન ડી મુક્ત. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન 38માં જોઈએ કાર્બોક્લિક એસિડનો ક્રિયાશીલ સમૂહ કયો છે? તો 38માં જવાબ શું બનશે? ઓપ્શન બી
માઇનસ માઇનસ COOH. જે પ્રશ્ન નંબર આપણે જોઈએ 39મો શું છે કે શાર્કમાં હૃદય કેટલા ખંડોવાળું છે? શાર્કમાં હૃદય કેટલા ખંડોવાળું છે? તો ઓપ્શન બી જવાબ આવશે 2 ખંડોવાળું. ઓપ્શન બી જવાબ. જો એ પ્રશ્ન નંબર આગળ આપણે 40મા નંબરનો કે જળ વિદ્યુત મથકમાં થતું ઉર્જાનું રૂપાંતર કયા પ્રકારનું છે? તો 40માં આવશે ઓપ્શન એ જવાબ. ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા અને વિદ્યુત ઉર્જા આ પ્રમાણે આવશે ઓપ્શન એ જવાબ. પ્રશ્ન 41માં જોઈએ તો કે કેટલા માઇક્રોનથી પાતળા હોય તેવા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો 41માં જવાબ છે ઓપ્શન ડી 20 માઇક્રોનથી પાતળા હોય એવા. જે પ્રશ્ન નંબર 42મા નંબરનો મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું? તો 42માં આવશે ઓપ્શન ડી ભીમદેવ પહેલા. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન 43મો પાટણની રાણકી વાવનું નિર્માણ કોને કર્યું હતું? તેમાં જવાબ શું બનશે? ઓપ્શન એ ઉદયમતી. પ્રશ્ન 44માં જોઈએ કે નીચેનામાંથી કયું અભયારણ્ય કચ્છની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવેલું છે? તો 44માં જવાબ શું બનશે? ઓપ્શન સી ગુડખર અભયારણ્ય. પ્રશ્ન 45મા નંબરનો પીપાવાવ બંદર કયા તાલુકામાં આવેલું છે? તો 45માં જવાબ બનશે ઓપ્શન ડી રાજુલા. પ્રશ્ન જોઈએ આપણે 36મા નંબરનો તો કે સોમનાથ જ્યોતિર્લિંગ સંબંધમાં કઈ માહિતી ખોટી છે? ધ્યાન ખોટી પૂછી છે. તો 46માં જવાબ શું બનશે? ઓપ્શન સી. ઓપ્શન સી છે એ ખોટી છે. મતલબ કે 1950 સોમનાથ મંદિર નિર્માણ અર્થે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શિલાન્યાસ કરેલો આ વિધાન ખોટું છે. તો સાચી કઈ છે એ પણ જોઈ લઈએ. તો કે 1947 આઝાદી પછી સરદાર પટેલ સોમનાથની મુલાકાત લઈ સરકાર દ્વારા નવનિર્માણ બાંધવાનો સંકલ્પ કરેલો. બી 1951માં રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરેલી. ડી 1947 આઝાદી પછી સોમનાથ મંદિર નિર્માણની જવાબદારી પ્રભાશંકર સોમપુરાને સોંપાયેલી. એટલે આપણો જવાબ છે ઓપ્શન સી ખોટું છે એટલા માટે. જે પ્રશ્ન નંબર 47મો પ્રશ્ન નંબર 47માં જોઈએ તો કે બેલગામમાં લશ્કર બે લગામ બન્યું અલંકાર ઓળખાવો. 47માં છે ઓપ્શન એ શ્લેષ અલંકાર બનશે. પ્રશ્ન 48માં જોઈએ કે નીચેનામાંથી કયું શિખરણી છંદનું ઉદાહરણ છે? નીચેનામાંથી કયું શિખરણી છંદનું ઉદાહરણ છે? તો 48માં બનશે ઓપ્શન બી જવાબ. મને આવી સપને વન પજાવતો સાદ કરતો. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન 49 નીચેનામાંથી કયું ઉદાહરણ સપ્તમી તત્પુરુષ સમાસનું છે? તો 49માં જવાબ છે ઓપ્શન સી જળ ક્રીડા. પ્રશ્ન 50માં જોઈએ કે સંધિ વિગ્રહ કરવાનો છે શબ્દાવે ચતુર્ભુજ. તો જવાબ શું છે 50માં? ઓપ્શન બી ચતુઃ વત્તા ભુજ. પ્રશ્ન 51 જે શબ્દ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે તેને ખાલી જગ્યા કહેવાય છે. તેને શું કહેવાય છે? તો 51માં જવાબ છે ઓપ્શન બી એને ક્રિયા વિશેષણ કહેવાય. પ્રશ્ન જોઈએ આપણે 52મા નંબરનો દ્વિરૂપ શબ્દ ખાલી જગ્યાનો બનેલો છે. દ્વિરૂપ શબ્દ તો જવાબ શું બનશે 52ની અંદર? ઓપ્શન ડી દ્વિહી વત્તા ઉક્ત. દ્વિહી વત્તા ઉક્ત. પ્રશ્ન જોઈએ 53મા નંબરનો નીચેના કર્તરી વાક્યને ભાવે વાક્યમાં ફેરવવાનું છે. જયદીપ 5 ફૂટ લોબો કૂદકો મારે. જે વાક્ય આપી છે તો એનું શું થશે? તો જોઈએ આપણે એનું શું થશે. તો 53માં જવાબ શું બનશે? ઓપ્શન ડી એટલે કે જયદીપથી 5 ફૂટ લોબો કૂદકો મરાય. જે પ્રશ્ન આપણે આગળ જોઈએ પ્રશ્ન કયો છે? તો 54મો રાધાથી નૃત્ય કરાયું નામ યોગીમાં ફેરવવાનું છે. 54માં જવાબ શું બનશે? ઓપ્શન સી રાધા દ્વારા નૃત્ય કરાયું. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન જોઈએ 55મા નંબરનો તો એમાં જો શું છે કે ખાલી જગ્યા એટલે પ્રત્યેક દેશમાં ચીજ વસ્તુઓની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવું પડે. તો 55માં જવાબ શું બનશે? 55માં બનશે ઓપ્શન બી એટલે કે ખરીદ શક્તિની એકરૂપતા. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન નંબર 56મા નંબરનો તો કે ભારતીય સ્ટેટ બેંકની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી? તો જવાબ શું બનશે 56ની અંદર? ઓપ્શન ડી જવાબ એડી ગોરવાલા સમિતિ. ઓપ્શન ડી જવાબ. જે પ્રશ્ન નંબર 57મો નાણાકીય નીતિ ખાલી જગ્યા છે જે નાણાં નીતિ ખાલી જગ્યા છે. તો 57માં જવાબ શું બનશે? ઓપ્શન સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘડે અને અંદાજપત્ર. અહીંયા આવશે નાણાકીય નીતિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘડે જેના નાણાં નીતિ એ અંદાજપત્ર છે. બરોબર છે. હવે જે પ્રશ્ન નંબર 58મો ગ્રામ પંચાયતની આવકનું સાધન કયું છે? તો 58માં જવાબ છે ઓપ્શન એ જમીન વેરો. પ્રશ્ન 59મો કે સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો 59માં જવાબ શું બનશે? ઓપ્શન બી લોર્ડ રિપન. પ્રશ્ન 60માં જોઈએ કે ખેતીવાડી ખાતા હસ્તકની તમામ યોજનાઓની અમલદારી
અમલવારી કઈ કક્ષાએથી થાય છે? 60મો જવાબ શું બનશે? ઓપ્શન એ ગ્રામ કક્ષાએથી. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન જોઈએ 61મો. વનરાજ ચાવડાએ કોની મદદથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું? તો 61મો જવાબ શું બનશે? ઓપ્શન ડી આપેલ તમામ. મતલબ કે અણહિલ ભરવાડ, ચોપા વાણિયો અને સુરપાલ તમામની મદદથી વનરાજ ચાવડાએ પોતાનું રાજ્ય પાછું મેળવ્યું હતું. જોઈએ પ્રશ્ન નંબર 62માં જોઈએ કે વનરાજ ચાવડાના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ધ્યાનથી જોજો, ખોટું પૂછ્યું છે. તો 62મો જવાબ શું બનશે? ઓપ્શન સી એટલે કે દૂસરી ગામની પસંદગી કરી અણહિલ પાટણ વસાવ્યું. વિધાન શું છે? અયોગ્ય છે, ખોટું છે. તો સાચા પણ આપણે જોઈ લઈએ. એટલે કે અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી. ચોપા વાણિયાની યાદમાં ચોપાને વસાવ્યું હતું અને બહેન શ્રીદેવી પાસે રાજ તિલક કરી રાજ્યાભિષેક કર્યો હતો. આ સાચા છે. આપણો જવાબ આવશે ઓપ્શન સી, કારણ કે એ ખોટું પૂછ્યું એટલા માટે. હવે જે પ્રશ્ન નંબર 63મો. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? અસત્ય પૂછ્યું છે. તો 63મો જવાબ શું બનશે? ઓપ્શન એ વનરાજ ચાવડાએ અમાત્ય તરીકે વણિક મેવાની પસંદગી કરી. તે વાક્ય અયોગ્ય છે. આપણો જવાબ ઓપ્શન એ બનશે. તો સત્ય પણ જોઈ લઈએ. તો કે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથની સ્થાપના થઈ. વનરાજ ચાવડા જૈન ધર્મી હતો. અવની જનાશ્રયના તામ્રપત્રોમાં ચાવડા વંશનો ઉલ્લેખ જોવા મળે છે. આ વિધાન કેવા છે? સાચા છે. જોઈએ પ્રશ્ન નંબર 64 નંબરનો. ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ. ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ. આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે? તો 64માં આવશે ઓપ્શન બી કઠોપનિષદ. જો પ્રશ્ન નંબર 55 જોઈએ કે કલારીય પટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે? તો 55માં જવાબ શું બનશે? ઓપ્શન સી એટલે કે યુદ્ધ કળા. પ્રશ્ન 66માં જોઈએ કે ઓડિપો કયા પ્રકારની કલા છે? તો 66માં આવશે ઓપ્શન ડી ભિંત ચિત્ર છે. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન જોઈએ 47 નંબરનો. એમાં શું છે કે જો પેન એ ટેબલ હોય, ટેબલ એ પંખો હોય, પંખો એ ખુરશી હોય અને ખુરશી એ છત હોય તો વ્યક્તિ નીચેનામાંથી શેના પર બેસશે? તો 67માં જવાબ શું બનશે? ઓપ્શન સી એટલે કે છત પર બેસશે. પ્રશ્ન 68માં જોઈએ કે પાસાના ચાર સ્વરૂપો નીચે દર્શાવેલ છે. આ પાસાની તેની બે વિરુદ્ધ સપાટી 7નો ઉમેરો થાય છે. તો આપેલ સ્વરૂપોમાં આ ડાઇસનું સાચું સ્વરૂપ શું હશે? તો જોઈએ સાચું સ્વરૂપ શું છે. તો એ તમારે કહેવાનું છે. તો 68માં જવાબ બનશે ઓપ્શન એ. આ સાચું સ્વરૂપ હશે. ઓપ્શન એ જવાબ. તો પ્રશ્ન નંબર 69મો. રોહિત બિંદુ એથી પૂર્વમાં 20 મીટર ચાલે છે, પછી જમણે વળે છે અને 10 મીટર ચાલે છે, ફરીથી જમણે વળે છે અને 9 મીટર ચાલે છે, પછી ડાબે વળીને 5 મીટર ચાલે છે, ફરીથી ડાબે વળે છે અને 12 મીટર ચાલે છે, ફરીથી ડાબે વળીને 5 મીટર ચાલે છે અને બિંદુ બી સુધી પહોંચે છે. તે હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો 69નો જવાબ શું બનશે? ઓપ્શન સી ઉત્તર દિશાની અંદર. જે પ્રશ્ન નંબર 70મો. દીપક સુશાંતનો ભાઈ છે, રીના અતુલની બહેન છે, સુશાંત રીનાનો પુત્ર છે. દીપક રીના સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તો 70માં જવાબ શું બનશે? ઓપ્શન એ પુત્ર. જે પ્રશ્ન નંબર 71. નીચેનામાંથી કઈ જોડ સહ અવિભાજ્ય નથી એવું પૂછ્યું છે? તો 71માં જવાબ શું બનશે? ઓપ્શન સી એટલે કે 12 અને 4. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન 72મો. 25 છે એના ઉપર 0.5નું મૂલ્ય શોધવાનું છે. તો જવાબ શું હશે 72ની અંદર? ઓપ્શન એ જવાબ એટલે કે અહીંયા 5 આવશે. જવાબ 5. 73મો પ્રશ્ન કે એ બી કરતો બમણો ઝડપી છે. જો બંને ભેગા મળીને કોઈ કામ 12 દિવસમાં પૂરું કરતા હોય તો એ એકલો આ કામ કેટલા દિવસમાં કરી શકે? તો 73માં જવાબ શું બનશે? ઓપ્શન એ 18 દિવસની અંદર. પ્રશ્ન 74 કે 2 ઉમેદવારોએ ચૂંટણીમાં ભાગ લીધો, જેમાં એક ઉમેદવારને 60% મતો મળે છે અને 600 મતોથી જીતી જાય છે, તો કુલ મતદાન કેટલું થયું હશે? તો 74ની જવાબ શું બનશે? તો ઓપ્શન બી આવશે 74ની અંદર, એટલે કે 8000 મતોથી કુલ મતદાન થયું હશે. પ્રશ્ન જોઈએ આપણે 75મો. તો કે એક વેપારી રૂપિયા 30,000નો માલ ખરીદે છે. એક તૃતીયાંશ ભાગનો માલ વેપારી 30% નુકસાનથી વેચે છે. તો એ બાકીનો માલ કેટલા ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી કુલ વેપાર પર નફો કે નુકસાન ન થાય? તો 75માં જવાબ શું બનશે? ઓપ્શન એ 15%. જે પ્રશ્નમાં જોઈએ 76મા નંબરનો. એક બેગમાં રૂપિયા 1, 50 પૈસા અને 25 પૈસાના સિક્કા 5:6:8ના પ્રમાણમાં છે. જો બેગમાં કુલ રકમ રૂપિયા 240 હોય તો 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી હશે? એ તમારે કહેવાનું છે. 76માં જવાબ શું બનશે? ઓપ્શન ડી એટલે કે 192 હોય. પ્રશ્ન 77મો કે વૈદિક તેના ઘરેથી સ્ટેશન 5 કિલોમીટર પર કલાકની ઝડપે ચાલે તો 7 મિનિટ મોડો પહોંચે છે.
જ્યારે 6 કિલોમીટર કલાકની ઝડપે ચાલે તો 5 મિનિટ વહેલો પહોંચે છે. તો આ માણસના ઘરેથી સ્ટેશનનું અંતર શોધવાનું છે. જવાબ શું બનશે? ઓપ્શન બી 6 કિલોમીટર અંતર હશે. હવે જે પ્રશ્ન જોઈએ 78મો કે આપેલી આકૃતિમાં AB સમાંતર CD તથા XYZ એ ત્રિકોણ છે. જો કોણ AXY બરાબર 70 હોય અને કોણ XZD બરાબર 120 હોય તો કોણ XYZ બરાબર કેટલા થશે એ તમારે કહેવાનું છે. તો કેટલા થશે? તો જોઈએ ઇટોમાં જવાબ શું બનશે? ઓપ્શન બી એટલે કે 50 હોય. કેટલા બનશે? 50 ખૂણો બનશે. જોઈએ પ્રશ્ન નંબર 79મો કે ₹24,000નું 35% વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો 79માં જવાબ બનશે ઓપ્શન ડી ₹43,740 થશે. જે પ્રશ્ન નંબર જોઈએ 80મા નંબરનો ₹5 સિક્કાનું ઘનફળ કેટલું થાય? તો 80માં જવાબ શું બનશે? ઓપ્શન સી એટલે કે πr²h. પ્રશ્ન 81 જોઈએ કે ધ ગર્લ શૂટેડ ખાલી જગ્યા ફોર હેલ્પ. તો ત્યાં આગળ જવાબ શું આવશે? 81મો એ આવશે કે લાઉડલી. જે 82મો જોઈએ કે હેઝ ધ ગવર્મેન્ટ કેન્સલેડ ધ ફ્લાઇટ ડ્યુ ટુ રાઉથ વેધર ચેન્જ ધ વોઇસ. તો એમાં જવાબ શું બનશે? તો જોઈએ આપણે જવાબ શું બનશે. તો 82ની અંદર જવાબ આવશે ઓપ્શન એ એટલે કે હેઝ ધ ફ્લાઇટ બીન કેન્સલેડ બાય ધ ગવર્મેન્ટ ડ્યુ ટુ રૂથ વેધર. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન જોઈએ 83મો ગીવ ધ ઓપોઝિટ વર્લ્ડ ઓફ પ્રોસ્પેરિટી. જે શબ્દ આપ્યો છે 83મો જવાબ શું બનશે? ઓપ્શન એ પોવર્ટી. પ્રશ્ન 84 આઈ સો ખાલી જગ્યા યુરોપિયન ઇન અ ટેમ્પલ. તો 84માં જવાબ બનશે ઓપ્શન સી એટલે કે એ આવશે. તો અહીંયા આવશે આઈ સો એ યુરોપિયન ઇન અ ટેમ્પલ. પ્રશ્ન જોઈએ 85મા નંબરનો હી ડઝ નોટ ખાલી જગ્યા ટુ ગો અગેન્સ્ટ ધ વિસીજ ઓફ ધીસ ફાધર. 85માં બનશે ઓપ્શન એ ડ્યોર. પ્રશ્ન 86મો ખાલી જગ્યા યોર ફ્લૂટ હી હેઝ લોસ્ટ હિઝ લાસ્ટ ચાન્સ. તો 86માં જવાબ બનશે ઓપ્શન બી ડ્યુ ટુ. તો અહીંયા આવશે ડ્યુ ટુ. પ્રશ્ન જોઈએ આપણે 87મો નો અધર માઉન્ટેન ઇઝ સો હાઈ એઝ ધ હિમાલયા ટર્ન ઇન્ટુ સુપરલેટિવ ડિગ્રી. તો એમાં જવાબ શું બનશે 87ની અંદર? એમાં જવાબ બનશે ઓપ્શન બી ધ હિમાલયાઝ ઇઝ ધ હાઈએસ્ટ અમોંગ ઓલ ધ માઉન્ટેન્સ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન 88માં જોઈએ કે ચેન્જ ધ સ્પીચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તો વાક્ય આપ્યું છે કે હી સેડ અલાસ આઈ એમ અનડન. તો પ્રશ્ન 88માં જવાબ શું બનશે? ઓપ્શન સી કે હી એક્સક્લાઇમેન્ટ સિડલી ધેટ હી વોઝ અનડન. પ્રશ્ન 89માં જોઈએ કે નાઉ આઈ હેવ કમ ટુ માય ખાલી જગ્યા એન્ડ. તો 89માં જવાબ બનશે ઓપ્શન બી વેટ્સ. પ્રશ્ન 90માં જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર પ્રોનાઉન. તો 90 જવાબ બનશે ઓપ્શન એ આઈ થ્રુ ધ બુક્સ વોઝ ખાલી જગ્યા બટ ઇન ધ ફેક્ટ ઇન વોઝ ખાલી જગ્યા. તો જવાબ શું બનશે? એની અંદર જવાબ શું આવશે? 90ની અંદર તો ઓપ્શન એ આવશે એટલે કે યોર અને માઇન. તો આવશે આઈ થ્રો ધ બુક્સ વોઝ યોર્સ બટ ઇન ફેક્ટ ઇન વોઝ માઇન. તો અહીંયા આવશે માઇન. પ્રશ્ન 91માં જોઈએ કે અ રેમેડી ફોર ઓલ ડિસીઝ ગીવ વન વર્ડ્સ. તો કયો આવશે 91ની અંદર? ઓપ્શન બી આવશે પનાસિયા. પ્રશ્ન 92માં ધ પર્પલ નાઉન ઓફ વાઇફ ઇઝ ખાલી જગ્યા. તો જવાબ શું બનશે 92ની અંદર? ઓપ્શન સી એટલે કે વેવ્સ. પ્રશ્ન જોઈએ 93માં ફાઇન્ડ ધ વર્ડ વિચ ઇઝ સ્પ્લેટ કરન્ટલી ફ્રોમ ધ ગિવન વર્ડ્સ. તો 93માં જવાબ શું બનશે? ઓપ્શન એ તો હશે મિલેનિયમ. પ્રશ્ન 94 ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિયમ ફોર ધ વર્ડ ગિવન બ્લેવ. તો આવશે કાઉન્ટિયસ. જવાબ 94માં જવાબ બનશે સી એટલે આવશે કેરલેસ. જો પ્રશ્ન નંબર 95માં ધ કિંગ સેડ ટુ હિઝ મેન ડુ નોટ બી એફ્રેડ ઓફ ધ એનેમી ચેન્જ ધ વોઇસ. તો 95 જવાબ શું બનશે? ઓપ્શન બી ધ કિંગ એડવાઇઝડ હિઝ મેન નોટ ટુ બી એફ્રેડ ઓફ ધ એનેમી. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન 96 જોઈએ કે વી આર રેડી ટુ ફેસ ધ ડિફિકલ્ટીઝ ખાલી જગ્યા. 96માં આવશે ઓપ્શન એ આરન્ટ વે. પ્રશ્ન જોઈએ 97માં ગીવ ધ સાઇન ઓફ ફોરેસ્ટોલ.
તો જવાબ શું બનશે? એની અંદર આ જવાબ આવશે 97 ની અંદર જવાબ બનશે ઓપ્શન બી પ્રિવેન્ટ. પ્રશ્ન જોઈએ આપણે 98 હોવો જોઈએ. પ્રશ્ન આપણે 98માં નંબરનો, તો કે નયન ખાઈ ગયા હિઝ ફાધર ખાઈ ગયા ન્યૂ બાઇસિકલ એઝ હિઝ ફાધર. તો જવાબ શું આવશે? 98 ની અંદર આવશે ઓપ્શન ડી એટલે કે ગોટ. તો હશે નયન ગોટ હિઝ ફાધર ટુ બાય અ ન્યૂ બાઇસિકલ એઝ હિઝ ફાધર. તો બરાબર એ પ્રમાણે આવશે. જે પ્રશ્ન નંબર 99, તો ધ ટીચર મેડ હિમ ખાઈ જગ્યા ઓન ધ બેન્ચ. તો 99 જવાબ શું છે? ઓપ્શન બી એટલે કે આવશે સ્ટેન્ડ. તો ધ ટીચર મેડ હિમ સ્ટેન્ડ ઓન ધ બેન્ચ. પ્રશ્ન જોઈએ આપણે 100મો અને વિડીયોનો છેલ્લો પ્રશ્ન. એમાં શું છે કે ધીઝ વર્મીન ખાઈ જગ્યા મિસ સીક. તો 100માં જવાબ આવશે શું આવશે? તો અહીંયા ઓપ્શન એ જવાબ આવશે કે ધીઝ વર્મીન મેક મિસ સ્લીક. તો આ પ્રમાણે અહીં આપણે વિડીયો સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.